વાગ્યા 11:30 થઈ ગયા. 12 વાગે ખાવાનું મળશે ને? 12 વાગે મળી જશે. કઈ વાંધો નહીં. કોના બોલે આપણા ઘરે લઈ આવજો. ભાવેશભાઈ નાની ના એકદમ તાલીઓના ગડગડાટથી વધારી લો. અમારે અહીંયા જમવા જવાનું. કાઢો ફોન. કરો તાણા ચાલુ. અમાર જો જીતુ જમણવારને અહીંથી હું ચેલેન્જ કરું છું કે જે નવનીત બાલધિયા કેસમાં જે અમુક લુખ્ખાઓને તમે સમર્થન આપી અને આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જે 1 મહિનો ઉભા રોડે ધોળાયા હતા ને, 1 મહિનો, કેટલા મહિના? 1 મહિનો. લાખો રૂપિયાનો અમારું ડીઝલ બળ્યું, પેટ્રોલ બળ્યું, ખાવાની વાતો અલગ જ રહી. તાણે આવું જ હતું. એટલે જો 2027 જો તને રોડા ના ચડાવી ને તો કોળીના પેટલા મટી જવી હો. બરોબર ને? એના વિરોધમાં જો કોઈ અપક્ષમાં ઉભો રહેશે તો એના પ્રચારમાં અમે આવશું. આ તમને જાહેર સ્ટેજ ઉપર કહેવી, કારણ કે દાજ તો ઘણી છે, પણ રાજના 11:30 થયા હે અને અમાર સમાજ જાગો હે. 11:30 આટલી બધી પબ્લિક ભાળીને મને તો આમ હમણો સડ્યો કેટલું કહી દેવું હોય, પણ ભૂખ લાગી એવી કે બહુ બોલાતું નહીં. પણ જીતુ વાઘાણીના 2027 જે ઈનો વિસ્તાર હે ને, ત્યાં કણ આપણો કોળીનો ધારાસભ્ય હોવો જોઈએ. ચાહે આપણો દુશ્મન હોય, ચાહે આપણને 2 ઝાપટું મારી હોય, આપણા સમાજનો હોય ને આપણને 2 ઝાપટું મારી હોય ને, તોય તેની મતદાનના દાડે ભૂલી જજો કે મને આને 2 ઝાપટ મારી હતી. તેની એક યાદ રાખજો, જે લોહીનો નહીં ને એ કોઈનો નહીં. ચાહે કોઈ પણ પક્ષ હોય, પણ જીતુ વાઘાણીના 2027 અહીં નામ ધોળાવાનો ઉભા રોડે આટલામાં કઈ દેખાય નહીં ને એવો. એટલે વધારે વાત કરતો નથી, પણ સમાજનો સિંહ ક્યાંક એકલો ના પડી જાય ને એ એક ધ્યાન રાખજો. અને યુવા કોળી એકતા સંગઠન જે અત્યારે એક મુહિમ લઈને નીકળ્યું છે કે ગુજરાતની ગાદી તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજનો સિંહ બેઠો હોવો જોઈએ. આપણા સમાજનો જે અહીંયા બે હશે ને સિંહ, એ સિંહ જ હશે. મને 29 વર્ષ એટલે 28 વર્ષની ઉંમર થઈ, મને ના સાંભળતું મારા સમાજનો સિંહ અહીંયા બેઠો. પણ આમાં એવું લાગે આ બધાને જોઈને 11:30 થયા તો બેઠા, એ જોઈને એવું લાગે કે આમાં ગુજરાતની ગાદી આપણી થશે. એટલે એ જે સિંહ આપણે બિહારવાનો હોય ને એ મુહિમ લઈને નીકળ્યા છીએ. ત્યારે આ યુવા કોળી એકતા સંગઠનને આપણે બને એટલું સમર્થન આપીએ. વધારે આ સંગઠન મજબૂત બને એના માટે આપણે મહેનત કરીએ. અને આ ઉગતો સૂર્ય ક્યાંક એકલો ના પડી જાય ને એના માટે પણ આપણે સંગઠિત થઈ અને પાછળથી ધક્કો મારીએ. જય માન દાતા, જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈ.